તો બધા મિત્રોને જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં છો. તો તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે મારા હવેથી નવા વ્લોગમાં. તો તમને બધાને એમ થતું છે કે આ ભાઈ ક્યાં જતા રહ્યા હતા. એ પહેલાં હું કહી દઉં કે આ વ્લોગમાં હું મારું બધું જે પાછળ 3 મહિનામાં થયું તે હું તમને કહેવાનો છું. તો હાલ તો ચોમાસાની સિઝન છે એટલે બધાને ખેતીમાં બધા પાછળ પડ્યા છે. અમે પણ ખેતીમાં પાછળ પડ્યા છીએ. કોકને સારું હોય છે, કોકને ખરાબ હોય છે. અમારે તો સારું છે કારણ કે અમારે તો ખેતરમાં એરડા કરવાના છે. તો તે માટે અમારે તો સારું છે. અમે તો ખેતર રાખીને મૂકી દીધા છે. તો તે માટે અમે મોજમાં છીએ. હું તમને જણાવી દઉં કે હું છેલ્લા 3 મહિનામાં ક્યાં હતો. તો મારે હાલ ધોરણ 12 પૂરું થયું હતું, 1 વર્ષ થયું છે. અને મારે હવે આવી ગઈ હતી પોલીસની ભરતી. તો તેમાં મારે વર્ષ પૂરા થઈ ગયા હતા, 18 વર્ષ. અને મારા ઘરના બધા કહેતા હતા કે તેમાં ફોર્મ ભરી દે. તો તેમાં મેં ફોર્મ ભર્યું હતું અને એમાં હું તૈયારી કરવા બહાર ગયો હતો 3 મહિના. પહેલાં દ્વારકા ચાલીને ગયો. એ પછી નક્કી કર્યું કે હવે તૈયારી કરવાની છે 3 મહિના. તો તૈયારી કરવામાં લાગી ગયો હતો એટલે હું વ્લોગ નહોતો બનાવી શકતો. પણ હવેથી આપણે રેગ્યુલર વ્લોગ આવશે. તમને જે થાય એવું મોજ કરજો અને હું મોજ કરાવતો રહીશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, હવે તમને બધાને થતું છે કે આ ભાઈ અત્યારે ક્યાં ઊભો છે. તો હું અત્યારે ઊભો છું ધાબા ઉપર. તો હું તમને અમારું ગામ બતાવું. તો આખું ગામ તમને આમાંથી દેખાશે. સામે છે મારા દાદાનું ઘર. આ મારા દાદાનું ઘર છે. નીચે અમારું ઘર છે. આ ભાઈ બેઠા છે, જો સહદેવભાઈ, મારથી નાનો છે. આ અમારું કુળદેવી માતાનું મંદિર. આ શ્રી રામજી મંદિર નવું બને છે. ત્યારે મેં વચ્ચે વિડીયો મૂક્યો હતો કે ગાળાનું કામ ચાલુ છે તે મંદિર તે. તો આ છે અમારું નાનકડું ગામ ગાંગડ. સામે આપણે દુકાન છે. તો આ છે આપણું કંઈક આ પહેલો બ્લોગ શરૂઆતમાં. હવે ફરીથી નવો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો હવે તે કન્ટિન્યુ બનાવી રહેજો. જય દ્વારકાધીશ.